નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય કલ્યાણ ધ્રુવથી હું તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેનો ત્રીજો ભાગ છે, તેની આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 105 પર નવો ટોપિક છે એક સમાન. એક સમાન એટલે કે એક સરખું ડાબેથી કે જમણેથી. એટલે અહીંયા એક એવી સંખ્યાઓ આપણે જોવાની છે કે જેને આપણે ડાબી બાજુથી જોઈએ કે જમણી બાજુથી જોઈએ, બંને બાજુથી સંખ્યા છે આપણને સરખી જ લાગે. તો અહીંયા એક સંખ્યા આપણી સમક્ષ આપણને આપેલી છે કે 121. હવે 121 તે એવી વિશિષ્ટ સંખ્યા દેખાય છે, એની અંદર એવું બધી બીજી બાકીની સંખ્યાઓ કરતા એવો અલગ ગુણ આપણને જોવા મળે કે જેને આપણે ડાબી બાજુથી જમણી તરફ અથવા તો જમણી બાજુથી ડાબી તરફ જઈએ તો સરખી જ સંખ્યા આપણને મળે. દાખલા તરીકે 1 2 1 અને આ બાજુથી 1 2 1. તો બંને તરફથી આપણે આ સંખ્યાને જોઈએ તો બંને બાજુથી આપણને આ સંખ્યા વાંચતા આપણને કેવી દેખાય છે? સમાન દેખાય છે, સરખી દેખાય છે. ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તેના વિશે આપણે થોડીક માહિતી મેળવવા. આપણને એક ઉદાહરણ આપેલું છે કે કોઈ એક સંખ્યા લો, કોઈ પણ એક સંખ્યા લો. ધારો કે એક આપણે સંખ્યા લઈએ 34. હવે આપણે જે કંઈ પણ સંખ્યા લીધી છે એ સંખ્યાને ઉલટાવવાની છે. એનું જે ટૂંકમાં એકમનું અંક છે દશકના સ્થાને, દશકનો અંક છે એકમના સ્થાને આપણે મૂકીશું. તો ટૂંકમાં 4 આગળ અને 3 પાછળ. તો આ રીતે આપણે મૂકેલી સંખ્યા આવી આપણને મળે. તો હવે એ મૂળ સંખ્યાને ઉલટાવ્યા બાદ બીજી જે સંખ્યા મળે છે તે બંને સંખ્યાનો કરવાનો છે સરવાળો. તો ચાલો આપણે કરીએ સરવાળો. તો 4 ને 3 7, 3 ને 4 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 77 વિશિષ્ટ સંખ્યા મળે. એવી સંખ્યા મળે કે જેને બંને બાજુથી વાંચતા આપણને ડાબી બાજુથી વાંચતા કે જમણી બાજુથી વાંચતા બંને બાજુથી સંખ્યા આપણને સરખી દેખાય, સમાન દેખાય છે. ચલો બીજો એક અહીંયા આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 48. તો નિયમ પ્રમાણે આપેલી સંખ્યાના અંકો છે એના સ્થાનમાં ફેરફાર કરીએ કે 8 આગળ 4 પાછળ લઈએ. ચાલો પછી કરવાનો છે બંનેનો સરવાળો. 8 ને 4 12 બગડો વધી 1. 8 ને 4 12 ને 13. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી સંખ્યા મળે છે 132. તો આપણે આમાં જોઈ શકીએ કે આમાં આપણે બંને બાજુથી સમાન સરખી સંખ્યા મળતી નથી. તો આપણે હવે શું કરીશું કે આપણે જે સરવાળો અહીંયા મેળવેલો છે તે સરવાળાને વળી પાછી એ સંખ્યાને આપણે પાછળના ક્રમેથી આપણે લઈશું. એટલે 2 પ્રથમ છે તો સૌપ્રથમ 2 3 અને પછી 1. એટલે આપેલી સંખ્યાને જે સરવાળો મળે આપણે એને ઉલટાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો એ સંખ્યાને ઉલટાવવા હવે આપણે સંખ્યાનો સરવાળો કરીએ. તો નવી સંખ્યા મળે તેને 1 3 3 ને 3 6 2 ને 1 3. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો કે અહીંયા હવે આપણને જે સંખ્યા મળે છે એવી સંખ્યા છે તે ડાબીથી વાંચતા 3 6 3 અને જમણેથી વાંચતા 3 6 3 બંને બાજુથી વાંચતા આપણને સમાન અંક જોવા મળે છે. તો એના સિવાય બીજા ઘણા બધા અંકો આપણે લગભગ દરેક અંકોને લઈ અને આપણે આ રીતે આવા પ્રકારની વિશિષ્ટ સંખ્યાઓ છે શોધી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે લઈ લઈએ આપણે અહીંયા 54. તો 54 પછી 45. સરવાળો કરતા કેટલો મળે છે? 99 મળે છે. જેને ડાબી અને જમણી બંને બાજુથી વાંચતા આપણને સમાન અંકો જોવા મળે. તો અહીંયા નીચે 3 સંખ્યાઓ આપેલી છે. તો 28. તો ચાલો 28 વિશે જોઈએ. 28 ને મેળવતા 8 અને 2 82 સંખ્યા મળે. 8 ને 2 10 0 વધી 1. 8 ને 10 ને 1 11. ચાલો હવે તમે જોઈ શકો કે ડાબેથી વાંચતા કે જમણેથી વાંચતા બંને બાજુ સમાન મળતી નથી. તો આપણે શું કરીશું? તો આપેલી આ સંખ્યાને વળી પાછી ઉલટાવીશું. તો ચાલો ઉલટાવીએ. તો સૌપ્રથમ 0 1 અને 1. હવે આનો સરવાળો કરતા આપણે 100
ની 20 મળે છે જે ડાબેથી અને જમણેથી વાંચતા આપણને બંને બાજુ સમાન જોવા મળે છે. બીજી સંખ્યા છે 132. ચાલો 132 ને ઉલટાવતા શું મળે છે તો 231 થાય. બંનેનો સરવાળો કરતા આપણને મળશે 363 જે આપણે આગળના ઉદાહરણમાં જોઈ લીધું છે. પછી છે 273. ચાલો આને ઉલટાવીએ તો સૌપ્રથમ 3 પછી 7 અને પછી 2. 3 ને 2 5 7 ને 7 14 4 વધી 1 3 ને 2 5 અને 6. તો તમે જોઈ શકો કે અહીંયા આપેલી આ સંખ્યામાં બંને બાજુથી સરખો મળતો નથી. તો શું કરીશું તો વળી પાછી આ સંખ્યાથી જવાબ મળે છે એટલે વળી પાછી ઉલટાવીએ તો સૌપ્રથમ 5 પછી 4 અને અહીંયા 6. 6 ને 5 11 વધી 1 4 ને 4 8 ને 9 6 ને 5 11. તો હજી તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે હજુ બંને બાજુથી વાંચતા આપણને સમાન અંકો નથી મળતા. તો ફરીથી આપણે મળેલી સંખ્યાને ફરી ઉલટાવીશું. સૌપ્રથમ 1 પછી 9 1 અને 1. ચાલો 2 9 ને 10 16 વધી 1 9 ને 10 ને 11 1 અને 1 ને 2. તો નવી સંખ્યા મળી. હજી બંને તરફથી સરખી સંખ્યા નથી મળતી. તો વળી પાછી આપણે એ સંખ્યાને શું કરીશું ઉલટાવીશું. તો સૌપ્રથમ 2 0 1 અને 2 આનો સરવાળો કરીએ તો 2 ને 2 4 1 1 નો 1 2 ને 2 4. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કે આમ વારંવાર ડાબેથી જમણેથી સંખ્યાને ઉલટાવવાથી જ્યાં સુધી સમાન એટલે એવી વિશિષ્ટ પ્રકારની સંખ્યા ન મળે કે જેને ડાબેથી જમણે તરફ અને જમણે તરફથી ડાબી તરફ વાંચતા સંખ્યા જે સરખી ન મળે ત્યાં સુધી એના મળતા જવાબને ઉલટાવીને આપણે જવાબ મેળવવાનો છે, સરવાળો કરવાનો છે અને આ રીતે એનો જવાબ મેળવવાનો છે. તો અહીંયા 273 ની આપણે સંખ્યાને વારંવાર ઉલટાવીને જોયું તો છેલ્લે આપણને એ વિશિષ્ટ સંખ્યા 4 1 1 4 ડાબેથી વાંચતા અને જમણેથી વાંચતા 4 1 1 4 એવા પ્રકારની વિશિષ્ટ સંખ્યા આપણને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ માત્ર સંખ્યાની વાત. આપણે આપણા રોજિંદા જીવનની અંદર ગુજરાતી ભાષામાં કે અંગ્રેજીની અંદર એવા કેટલા એવા શબ્દો આપણે જોયા છે કે જેને બંને બાજુથી વાંચતા આપણને તેના જેવા શબ્દો છે સંખ્યા છે એ આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની અંદર અમુક એવા નામ છે કે નમન કનક. તો ટૂંકમાં આ બંને નામ આપણે જોઈએ તો આ ડાબેથી જમણી તરફ વાંચીએ કે જમણેથી ડાબી તરફ વાંચીએ તો બંને તરફથી આપણને સરખું જોવા મળે. અંગ્રેજીમાં જોઈએ તો એક એવો શબ્દ છે નૂન. આના સિવાય બીજા ઘણા બધા શબ્દો છે કે જેને અહીંયા એન ડબલ ઓ એન તો એમ એવો શબ્દ લખ્યો છે કે જેને બંને તરફથી વાંચતા તમને અહીંયા તેના જેવો જ શબ્દ છે એ મળશે. તો હવે અહીંયા આવા કેટલાક વાક્યો આપેલા છે. બીજા કેટલાક ગુજરાતીમાં પણ વાક્યો છે કે આપણે વાક્ય લખીએ કે જેને ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી તરફ આપણે વાંચીશું તો તેના તે જ વાક્ય આપણને જોવા મળે. દાખલા તરીકે લીમડી ગામે થી ગાડી. લીમડી ગામે ગાડી મળી. જો અહીંયા વાક્ય છે લીમડી ગામે ગાડી મળી એટલે કે લીમડી નામનું ગામ છે ત્યાંથી અમને ગાડી મળી આવવા માટે. બરાબર છે. તો હવે આ વાક્યને આપણે આ બાજુથી વાંચીશું તો જોઈ શકો તમે કે લીમડી ગામે ગાડી મળી. તો અહીંયા આ ગુજરાતી વાક્ય એવું છે કે જે ડાબેથી વાંચતા કે જમણેથી વાંચતા બંને તરફથી આપણને તેના જેવું જ વાક્ય છે એ આપણને જોવા મળે. તો અહીંયા સરસ મજાનું અંગ્રેજીની અંદર પણ આપણને વાક્ય આપેલું છે. તે વાક્ય આપણે જોઈએ કે નો લેમન no lemons no melon. No
તો આ વાક્યની અંદર આપણે હવે જો નો લેમન્સ નો મેલન, તો આ વાક્ય ફરી આપણે જમણેથી ડાબી તરફ વાંચવાનો પ્રયત્ન કરીએ તો નો એટલે NO જોયો અહીંયા, પછી છે LEMNONS, તો LEMONS જોઈ શકો વિદ્યાર્થી તમે. તો અહીંયા જમણી તરફથી વાંચતા પણ અહીંયા જેવા શબ્દો મળે. પછી તો કે નો, અહીંયા લેમન્સ પછી શું છે નો, તો અહીંયા મળી ગયો નો. પછી છે મેલન MELON, અહીંયા આ વાક્ય છે કે જેને ડાબીથી જમણી તરફ વાંચતા જમણી તરફથી ડાબી તરફ વાંચતા બંને તરફથી વાક્ય છે આપણને સમાન જોવા મળે. બીજું વાક્ય છે સ્ટેપ નોટ ઓન પેડ્સ. સ્ટેપ not on pads. તો અહીંયા જો આ વાક્ય step not on pads, તો હવે આપણે અહીંયા જમણી તરફથી ડાબી તરફ વાંચીએ તો STEP સ્ટેપ મળી ગયો. NOT તો અહીંયા મને આપણે NOT. પછી છે on કે on ને PETS તો અહીંયા મળે PETS. તો અહીંયા બંને વાક્ય એવા છે કે જેને ડાબેથી વાંચતા અને જમણી તરફથી વાંચતા બંને તરફથી આપણને સરખા વાક્યો છે તે અહીંયા આપણને મળે છે. તો હવે આપણે આગળ જોઈએ. સરસ મજાનો મુદ્દો આપેલો છે કેલેન્ડરનો જાદુ. આની અંદર આપણને ખૂબ મજા આવશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા નીચે અહીંયા મેં કેલેન્ડર બનાવેલું છે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. અને દરેક ની અંદર આપણે જોઈએ કે આપણા જે મહિનાઓ છે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની અંદર, જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર કેટલાક મહિનાઓ 31 ના હોય, કેટલાક 30 ના હોય અને ફેબ્રુઆરી એક એવો મહિનો છે જે 28 કે 29 દિવસનો હોય. તો અહીંયા મેં 31 તારીખ સુધી મેં એના તારીખો અહીંયા લખેલી છે. તો અહીંયા સરસ મજાનો જાદુ આપણે જોવાનો છે કે આપેલા કેલેન્ડરને 3x3 એટલે કે 3 આડા અને 3 ઊભા અંકો છે તે આપણે લેવાના છે. અને એના જે એની અંદર આવતી 9 તારીખો છે, 9 તારીખોનો સરવાળો એકદમ ખૂબ જ ઝડપથી છે એ ઝડપથી સરવાળો કરતા આપણે શીખવાનો છે. તો ખૂબ જ મજા આવશે મિત્રો. ધ્યાનપૂર્વક આ આપેલ મુદ્દાને તમારે જોવાનો છે. તો અહીંયા પાઠ્યપુસ્તક પ્રમાણે પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા પહેલા તો આડા 3 અને ઊભા 3 આ રીતે આટલી સંખ્યાનો સરવાળો આપણે કરવાનો છે. તો કદાચ આપણે એક એક સરવાળો કરવા જઈએ તો કે 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 10 22, 22 ને 11 33, 33 ને 10 43 ને 2 45. આ રીતે સરવાળો કરતા ખૂબ વાર લાગે પણ એના કરતા બિલકુલ સરળ એક રીત છે. તો સૌપ્રથમ પહેલો નિયમ કે આપેલ જેટલી પણ તમે 9 સંખ્યાઓ લીધી છે એમાં નાનામાં નાનો અંક કયો છે એ નાનામાં નાનો અંક છે આપણે સૌપ્રથમ લેવાનો છે. તો આટલા બધામાં નાનામાં નાનો અંક કયો છે 3 છે. ત્યારબાદ જે નાનામાં નાનો અંક છે એનો 8 સાથે સરવાળો કરવાનો છે. કોઈ પણ સંખ્યા હોય તો દરેકનો આપણે 8 સાથે શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો સરવાળો આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 11 મળ્યો. હવે સરવાળો જેટલો મળ્યો હવે તો આ કુલ ખાનાની અંદર કેટલી સંખ્યાઓ છે 9 સંખ્યાઓ. તો જેટલી સંખ્યાઓ હોય એટલી સંખ્યા સાથે એનો શું કરવાનું છે ગુણાકાર કરીશું. તો 11 નો 9 સાથે ગુણાકાર કરતા જવાબ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો 99 મળે છે. તો આ બધી સંખ્યા કે 3 4 5 10 11 12 17 18 અને 19 આ બધાનો સરવાળો આપણે જો કરીએ અલગ અલગ અને બધા ભેગા કરીએ તો આપણને કેટલો મળવો જોઈએ 99 મળવો જોઈએ. 5 ને 4 9 ને 3 12 2 ને 3 ને 3 7 તેરી 21 22 23 24 4 1 ને 4. ચલો સરવાળો કરી લઈએ બધાનો. તો 44 33 અને 12 4 ને 3 7 8 ને 9
અહીંયા બધી 2 આવશે એટલે અહીંયા આવશે 5, અહીંયા કરીશું આપણે 5, તો 5 નું 3 8 ને 1 9. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પણ 9 આવવાનું છે, અહીંયા પણ 9 આવવાનું છે. અહીંયા આપણે આનો સરવાળો કરતા કેટલી વાર લાગે, પણ અહીંયા આ જાદુઈ રીતથી આપણે એકદમ ટૂંકી અને સરળતાથી એનો સરવાળો કરી લીધો. હવે આના કરતા પણ બિલકુલ એકદમ બીજી પણ ટૂંકી અને સરળ રીત આપણે આપેલી છે. શું? તો કે તમે જે તારીખો લીધી છે એની અંદર સૌથી વચ્ચેની તારીખ છે એનો સીધો બધી સંખ્યા સાથે ગુણાકાર કરો. બધી સંખ્યા એટલે જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યા. તો ચાલો અહીંયા કઈ છે તો કે 11 છે, તો 11 નો સીધો ગુણાકાર કુલ સંખ્યા સાથે 11 9 99 તમને એકદમ સરળતાથી મળી જાય. ચાલો બીજું કોઈ ચોરસ આપણે અહીંયા લઈએ જેથી આપણને થોડું સમજાય. આવી પ્રવૃત્તિ તમારે જાતે થોડી કરવાની છે જેથી તમને પણ ખૂબ મજા આવે. ચાલો અહીંયા હું લઈ લઉં છું આ 9 સંખ્યાઓ, પછી આપણે એનો સાદો સરવાળો પણ કરીને જોઈશું. તો પહેલા પેલી રીત પ્રમાણે તો સૌથી નાની સંખ્યા છે 9. 9 નો 9 ને કેટલા લેવાના છે 8, 9 ને 8 કેટલા થશે 17. તમે જોઈ શકો કે વિદ્યાર્થી મિત્રો 8 નાની સંખ્યામાં ઉમેરો તો આપણને કઈ સંખ્યા મળે છે? વચ્ચેની સંખ્યા મળે છે. તો સીધી જ આપણે જો કદાચ વચ્ચેની સંખ્યા લઈ લીધી હોય તો સીધો જવાબ આપણને મળી જાય. તો જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા સાથે આપણે શું કરવાનું છે? ગુણાકાર. 9 સદા કેટલા થશે? 63. 63 નો 3 વધી 6, 9 એકા 9 ને 6 15. તો 17 9 153. આ બધી સંખ્યાનો સરવાળો 153 આપણને મળે. અને સીધો તમે વચ્ચેની સંખ્યા અને કુલ સંખ્યા સાથે 17 ગુણ્યા 9 કરી દો તો પણ તમને એનો સીધો જવાબ છે તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આની તરફ ખૂબ જ મજા આવી હશે. તો આવા જ વિડીયો સાથે આપણે આગળના વિડીયોમાં મળીશું. તમને અમારો આ વિડીયો ગમ્યો હશે તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી, શેર કરી અને બેલ આઇકોન બટન છે એ અવશ્ય દબાવો જેથી તમને અમારા આવા નવા વિડીયોની અપડેટ મળતી રહે. જય હિન્દ, જય ભારત.